ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સ્વાધ્યાય 7.3 ના દાખલા આગળ શરૂઆત કરીએ આપણે. પ્રેક્ટિસ કરતા રહેજો. એટલે 12મો કેવો આવ્યો ને 12મો વિડીયો આપણે આવ્યો. હવે દાખલામાં તમારી મેથડ બદલાયા કરતી છે, તમે જોયું હશે. આગળ ચતુર્ઘાત sin એના જવાબ બાજુમાં cos છે. ઓકે, sin ની ઘાત આવી એટલે ઘાત નહીં ચાલે, એકલું જ sin જોઈએ આપણને. એકલું sin હોય તો હું cos કરી શકું, એકલું cos હોય તો હું sin કરી શકું. એટલે ઘાતને દૂર કરવાની એના માટેના રસ્તા સ્ક્વેર આવે તો ડોન અને ક્યુબ આવે તો sin 3 થીટા વાળું સૂત્ર 3 sin sin 3 થીટા છેદમાં 4 વાળું સૂત્ર આપણે કર્યું. 2 અને 3 આવે તો આપણી પાસે નિત્યસમ સીધા મળી જાય એવું છે, પણ 2 અને 3 ની ઉપર ઘાત જાય. મેં તમને આગલા વિડીયોમાં કહ્યું હતું કે 3 તલકમાં તમારી પાસે આ ફોર્મ્યુલા આવશે કે 2 આવે તો ડોન કરવાના અને 3 આવે તો sin 3 થીટાનું સૂત્ર ઉપયોગમાં લેવાનું. તેના કરતાં મોટી ઘાત આવે તો શું કરવું? તો તેના કરતાં મોટી ઘાત આવે અને આવી રીતે યુગ્મ આવેલી હોય તો મારે એને ડોન ફોર્મ્યુલા યુઝ કરું એટલે સ્ક્વેરની ઘાત લખી દેવી. એટલે ઘાતને ધીરે ધીરે નાની કરાશે, ડાયરેક્ટલી નાની કરાશે નહીં. ડાયરેક્ટલી એને એલિમિનેટ નથી કરી શકતી, હપ્તે હપ્તે કરવાનું. એટલે યુગ્મ ઘાત આવે ન આવે તો મારે યુગ્મમાં કન્વર્ટ કરવાની. હા, એટલે આને લખો sin સ્ક્વેર x નો સ્ક્વેર. હર વખતે 4 ની જગ્યા પર 6 આવેલી તો પણ સ્ક્વેર નો ક્યુબ, એ રીતે જ કરવું. અને અયુગ્મ આવેલી તો એકને છૂટી પાડીને યુગ્મ બનાવીને ડોન યુઝ કરવાનો. આ પદ્ધતિ થશે તમારી. આની જગ્યા પર હવે આપણે ઘાત દૂર કરીએ તો 1 - cos 2x / 2 નો સ્ક્વેર લખાશે. ક્લિયર કે 1 - cos 2x આખાનો વર્ગ sin સ્ક્વેર x ની જગ્યા પર ડોન ફોર્મ્યુલા 1 - cos 2x. ચાલો થોડીક તો 2 4 માંથી 2 તો બની 1/4 આવશે એના ને આ શું આવશે 1 - cos 2x નો સ્ક્વેર. ઘાત બંનેને આપી છે, છેદમાં 4 આવે તે બહાર લઈ લીધા છે. અહીંયા વિસ્તરણ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. a - b આખાનો વર્ગ એટલે 1 - 2 cos 2x + cos સ્ક્વેર 2x. a - b નો વર્ગ a² - 2ab + b સ્ક્વેર. આ બે માંથી ઘાત જતી રહી. આ લોકોને ઇન્ટિગ્રેશન આવડે. આનું થશે x, આનું થશે sin 2x/2. અહીંયા પાછો લોચો, પણ અહીંયા લોચોમાં ઘાત તમારી જે છે તે વર્ગ આવી ગયેલી છે એટલે નો ચિંતા. વર્ગ આવે એટલે ડોન થી મેં વર્ગને દૂર કરી શકું. cos * cos છૂટા પાડીને કરું તોય ચિંતા નથી. એટલે 1 + cos 2x છે તે શું થશે 4x થશે, ડબલ થાય / 2. જ્યારે કે વાતા ડોન ફોર્મ્યુલા યુઝ કરી છે ક્યાં? અહીંયા આટલાની જગ્યા પર આ સૂત્ર 1 + cos 4x એંગલને ડબલ કરવા પડે તે કર્યા. હવે લસા લેવા પડશે ને 2 વાળા, એટલે 1/8 તો કરી નાખું, પણ આ બે બધે ગુણાશે ને 2 - 4 cos 2x + 1 + cos 4x dx. ક્લિયર કે લસા લીધો એટલે 2 અહીંયા આવ્યો, અહીંયા તો લસા 2 છે જ, એ છેદ બહાર આવી ગયો એટલે 1/8 થયા. બે પ્રક્રિયા સાથે કર્યું છે. છેદ સીધો અહીંયા લખી નાખેલો છે. તકલીફ પડતા 4 ને આ લસા વાળા 2, અને હજુ પણ તકલીફ પડે તો લસા લીધો. બરાબર? તો હવે આ સજાતીય પદ દેખાતા છે. હવે તો 4 ને બહાર લાવો, અરે સોરી 2 ને બહાર લાવો ને. 2 ને 1 3 - 4 cos 2x + cos 4x. જતા રહ્યા ગુણાકાર ભાગાકાર જે કંઈ હોય તે બધું અહીંયા ખાલી ગુણાકાર હતો. આ થશે 1/8. હવે બધાના ઇન્ટિગ્રેશન પોસિબલ છે, કોઈના ઉપર પાવર નથી અને વચ્ચે પ્લસ માઇનસ છે. 3 નું આવશે 3x -4 cos 2x નું sin 2x ગુણક છેદમાં લખવાનો પ્લસ cos 4x નું sin 4x ગુણક છેદમાં લખવાનો.
આ થઈ ગયો દાખલો 3x/8 ને ભાગલો ઉડ્યા કરો તો ઉડાવવાનું ને જે કંઈ કરવું હોય તે કરી લો. ચાલો માઇનસ પાછો ભાગો રે રામ પાછું જ લખવાની. હા અહીંયા પાછો આવશે 4. આ થઈ ગયો અમારો 10મો દાખલો. આવો સેમ 11મો હવે તો જ કરાશે. ચાલ કરી નાખીએ આપણે. cos raised to 4. x છે કે 2x છે? હા 2x છે. ચતુર્ઘાત ધીરે ધીરે દૂર થાય. સેમ જ મેથડ બેઠું સેમ જ. યુગ્મમાંથી આપણે વર્ગનો ઘાત જે કંઈ આવે તે કરવાની. અહીંયા 1 પ્લસ cos 2x ના ડબલ થશે 4x. એટલે બહાર 1/4 આવશે. અહીંયા 1 પ્લસ cos 4x નો સ્ક્વેર આવશે. એ વત્તા બે આખાનો વર્ગ રીતે વિસ્તરણ કરવાનું એટલે આવશે a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. ઓકે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર 1/4 1 પ્લસ 2 cos 4x. હવે શું થયું તો કે હવે થયું એ કે અહીંયા પાછો વર્ગ આવ્યો એટલે એ વર્ગ દૂર કરવા માટે મારે અગેન ડ્રોઈંગ વાપરવાનું. 1 પ્લસ cos 4x ના ડબલ થશે 8x by 2 dx. બરાબર. એટલે હવે તો કે 1/4 લસા લેવા પડે એટલે અહીંયા 2 ગુણાશે, અહીંયા પણ 2 ગુણાશે, અહીંયા લસા છે જ આવી ગયો આખાના છેદમાં 2 લસા લીધો. હવે 2 બહાર આવી જશે એટલે આવશે 1/8. ના હજુ મારે સજાતીય પદને સાથે લેવા પડશે. 2 ને 3 પ્લસ 4 cos 4x પ્લસ cos 8x dx. આવશે 3x પ્લસ 4 sin 4x છેદમાં 4 sin 8x છેદમાં 8 પ્લસ c. આ છટકી ગયા. sin 4x by 8 8 થયું. દાખલો મારો કમ્પ્લીટ. 1/8 3x plus sin 4x નું લખેલું બની શકે એવા. તો આપણો દાખલો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. આપણો 11મો દાખલો. 12મો પાછી માત્ર બદલાઈ જવાની કેવું થાય. i બરાબર cos કોણ છે x. ચાલ 1 પ્લસ cos x છે. હવે ઉપર sin વર્ગ છે તે પણ નહીં પોસાય, નીચે છેદ છે તે પણ નહીં પોસાય. અહીંયા તમને વિચારો કે 1 પ્લસ cos દેખાય ડોન યુઝ કરવાનું. એવું દેખાશે તો વિચારો, વાંધો નહીં, વિચારવું પણ જોઈએ, સાચું પણ કરી શકાય, એવું પડી પણ જાય સાચું. બટ અહીંયા જો હું ડોન યુઝ કરીશ ને તો પ્રોબ્લેમ શું થશે? તે ડોન યુઝ કરીશ એટલે અહીંયા 2 cos સ્ક્વેર એંગલ અડધો થઈ જશે અને ઉપર આખો છે. બરાબર, ઉપર આખો છે તો અહીંયા sin નું સૂત્ર જે sin સ્ક્વેર x છે તેનું સૂત્ર એમ તો અપ્લાય કરી શકાય. એવું કોઈ નહીં, sin x નું 2 sin x by 2 cos x by 2 એટલે અહીંયા 4 sin square x by 2 cos square x by 2 ઉપર લખી શકાય. આમ જરાક લાંબુ થાય ને પણ 4 sin square x by 2 cos square x by 2 ને અહીંયા શું આવી ગયું 2 cos square x by 2.
ડોન ને ઉપર sin 2 થીટાનું સૂત્ર. અહીંયા એંગલ મારો અડધો થવાનો તો નક્કી જ, બરાબર. આ મેથડ કરો તો અહીંયા એંગલ અડધો થવાનો એ નક્કી થઈ ગયું. અહીંયા અડધો થવાનો એટલે ઉપર મારે અડધો કરવો જ પડે, તો જ હું એને કેન્સલ કરી શકું. અને કેન્સલ કરવું જરૂરી છે કારણ કે મને છેદ નથી જોઈતો, એટલે છેદ ઉપર ઉડવો જ જોઈએ. ઉડે ક્યારે? એંગલ સરખો થાય તો ઉડશે. એટલે અહીંયા x/2 મારો નક્કી થયો, તો ઉપર x/2 લાવવા માટે મારી પાસે sin 2x નું સૂત્ર છે તે જ છે. અહીંયા વર્ગનું છે એટલે 4 sin વર્ગ cos વર્ગ લખવા પડે, તો મારા cos વર્ગ કેન્સલ થાય. અહીંયા આટલું છટકે એટલે 2, અને અહીંયા કોણ આવ્યું? sin square x/2 dx એટલે 2 sin square x/2. પાછું ની ચાલે મને એટલે પાછું ડોન આવે એટલે 1 minus cos, આના પાછા ડબલ. ઉલટું ને, આવું હોય તો અડધો થાય ને આવું તો ડબલ થાય, x/2 ના x થશે ને by 2 dx. એટલે આ બે છટકશે એટલે રહેશે 1 minus cos x dx. એટલે આવશે x minus sin x plus c. આ થઈ ગયો આ રીતે, બરાબર. પણ આ બધા સૂત્ર ધ્યાનમાં આવવા જોઈએ. તેની જગ્યા પર આપણે ઓર માં કરીએ. આ તમે નહીં કરવાની હતી પણ હવે જરાક બતાવ્યું એટલે આખો કરી મૂકો કે અહીંયા પર ડોન યુઝ કરે તો અહીંયા એંગલ અડધો થયો એટલે ઉપર અડધો કર્યો. કયું સૂત્ર ઉપયોગમાં જરૂર છે? sin 2 થીટાનું. 2 sin થીટા cos થીટા વાપરેલું છે અહીંયા સૂત્ર. આ રીતના હું પ્રિફર કરવાની કરું કારણ કે બે વાર ડોન ફોર્મ્યુલા યુઝ કરવી પડે ને એવું તેવું થાય, એટલે એની જગ્યા પર અત્યારે જે બતાવું તે મેં જનરલી યુઝ કરું એવું થાય છે. પણ હવે તમને દાખલા કરતી વખતે જે મેથડ ધ્યાનમાં આવી તેથી શરૂઆત કરો તો પેલું એન્ડિંગ કરી શકો એટલા માટે બતાવી મૂકો. બાકી હું જનરલી આ રીત નથી બતાવતી. 12મા દાખલામાં છે છેદ દૂર કરવો છે ને, ડોન ને વાપરું તો sin સ્ક્વેર માં sin સ્ક્વેર ની જગ્યા પર શું લખું છું? 1 minus cos સ્ક્વેર. એ તો લખાય ને, sin સ્ક્વેર ની જગ્યા પર 1 minus cos સ્ક્વેર. 1 minus cos સ્ક્વેર ના ફેક્ટર 1 minus cos 1 plus cos. જ્યારે કે વાર્તામાં આવી ગયો સ્ટેજ સીધું આવી જાય. મેં આ યુઝ કરું મોટે ભાગે. આનું x આવશે ને આનું cos x નું sin x આવશે. એટલે ઓર વાળી મને સસ્તી લાગે એમ, બીજું કંઈ. બરાબર. એટલે છેદ દૂર કરવો તો છેદ ઉપર અરેન્જ કરવા માટે cos હતો એટલે આને cos માં કન્વર્ટ કરી નાખ્યો. અને એના ફેક્ટર પડે છે 1 minus cos કરાવે એટલે એક ફેક્ટર મારો કેન્સલ થઈ શકે એ હિસાબે મેં આ દાખલો કર્યો. બરાબર. એટલે 12મા દાખલામાં તમને બે મેથડ બતાવી દીધી, આ અથવા મોસ્ટ એમપી દાખલો કહેવાય. cos 2x minus cos 2 alpha. ધ્યાન રાખજો, cos 2x minus cos 2 alpha છે. cos x minus કે પ્લસ કોણ છે? minus cos alpha. બહુ વાર પૂછાય છે આ દાખલો. ઓકે, ગુણાકાર તો નથી આમાં પણ છેદ છે એટલે છેદ ઉપર અરેન્જ થવો જોઈએ. આમાં મેં તમને જે બીજી મેથડ બતાવી અહીંયા તેમાં ઓલો એંગલ અડધો હતો એટલે ડોન ફોર્મ્યુલા યુઝ કરી એટલે એંગલ અડધો થયો એટલે ઉપર મેં અડધો અરેન્જ કરવા જ પડે. એંગલ સરખા હોય તો જ હું છેદને એલિમિનેટ કરવાનો પ્રયત્ન કરી શકું. એટલે તેવો જ અહીંયા અપ્લાય કરવો પડે. કેવી રીતે? તો કે મારે છેદ નથી કામનો એટલે છેદ પર જ તમારે ધ્યાન આપવાનું. અહીંયા એંગલ x છે ને અહીંયા 2x છે, અહીંયા આલ્ફા છે ને અહીંયા 2 આલ્ફા છે. પોસાય જ નહીં. એટલે મારે શું કરવું પડે? છેદમાં તો કશું કામ ન કરી શકું એટલે મારે અંશનો એંગલ જે છે 2x ને 2 આલ્ફા તેને x અને આલ્ફામાં કન્વર્ટ કરવાના. એટલે તેની જગ્યા પર મારે જે નિત્યસમ ઉપયોગમાં લાગતું હોય તે મારે કરવાનું. તો મારી પાસે કોણ આવી શકે એમાં? તો કે એક જ સૂત્ર cos 2x નું સૂત્ર હું અપ્લાય કરું તો x માં આવી જાય. બટ cos 2x ના મારી પાસે ત્રણ સૂત્ર cos square x minus sin square x 2 cos square x minus 1 minus 2 sin square x. આમાંથી કયું, આ ત્રણમાંથી કયું યુઝ કરવું સૂત્ર? તો શું કરવાનું એ તમને આગળ અધ્યાયમાં પણ મેં કહ્યું કે ત્રણમાંથી કયું યુઝ કરવું. તો કે મને છેદ ઉપર લાવવો છે. હવે આખી રકમમાં સાઇન કશે છે જ નથી તો પછી આવું સૂત્ર અપ્લાય કરીને હું સાઇન ને શા માટે વચ્ચે લાવું?
એટલે સાઈન ને મારે વચ્ચે નહીં લાવવાના, બરાબર. અરે આ cos સ્ક્વેર કેમ લખ્યું? હા, cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર સોરી. એટલે આ સાઈન ને મારે વચ્ચે નહીં લાવવાના, આખો cos માં છે એટલે ઉપર એકલા cos જ આવે તેવું સૂત્ર અપ્લાય કરો. એટલે આ સૂત્ર અપ્લાય કરો. ક્લિયર થશે? એટલે cos 2 આપણે cos 2x ની જગ્યા પર 2 cos પર x minus 1 લખો એટલે શું અહીંયા x પણ આવી જશે. એટલે આ થશે 2 cos પર x minus 1 અને આ થશે 2 cos સ્ક્વેર આલ્ફા minus 1. આલ્ફા પણ મારે અડધો કરવાનો છે એટલે કરી નાખ્યો. છેદમાં છેદ તો એઝ ઇટ ઇઝ જ રવા દેવાનો. હવે આ કાઉન્સ જો હું છોડીશ, કઈ નહીં છોડી નાખો, બે સ્ટેપ વધારે થાય તો કઈ નહીં, તમને સમજાઈ જાય ને તમે નિગ્લેક્ટ કરો એ પદ તો વાંધો નથી. આ કેન્સલ થશે, 2 બહાર આવશે એટલે અંદર રહેશે cos સ્ક્વેર x minus cos 2 કોમન કરેલા છે. હા, આનાથી કોઈ છેદ મારો ગયો તો નહીં, પણ જરાક માપમાં આવ્યું કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ઉપર અરેન્જ થઈ ગયું. એટલે પેલો 1 માઇનસ cos પર દાખલો કર્યો ને અત્યારે આપણે ઓર વાળો તેના જેવું થયું. એટલે આના ફેક્ટર્સ કરી નાખ્યા. cos x minus cos alpha, cos x plus cos alpha છેદમાં cos x minus cos alpha dx. ક્લિયર? તો છેદ કેન્સલ થઈ ગયો. જે મારો પર્પસ હતો કે છેદ કેન્સલ થવો જોઈએ તે કર્યો. અને તેના માટેની હિન્ટ કેવી રીતે મળે? એંગલ આ રીતે આપશે. એટલે મારી પાસે રહ્યું શું? 2 અંદર રહ્યું cos x plus cos alpha, આટલું રહ્યું. ચાલો 2 cos x dx ઇન્ટિગ્રેશન થઈ જશે 2. હવે મિસ્ટેક શું થશે? તમે આ તો કરશો 2 cos x નું sin x. ઓકે, પછી પ્લસ 2 cos alpha નું sin alpha લખશો, ત્યાં મિસ્ટેક. બરાબર? cos alpha નું sin alpha અહીંયા નહીં લખાશે બીકોઝ આપણે x ની સાપેક્ષ સંકલન કરવાનું ને આલ્ફા તો અચળ છે એટલે 2 cos alpha આખું જ બહાર આવશે ને અહીંયા x જ રહેશે, dx જ રહેશે સોરી. એટલે 2 sin x plus 2 cos alpha into x આટલું આવશે આન્સર. 2 sin x plus 2 cos alpha આખા અચળ છે એટલે બહાર એટલે dx નું ઇન્ટિગ્રેશન x આવશે. એટલે આ એક કાળજી રાખવાની છે તમારા દાખલામાં. અહીંયા sin alpha મોટે ભાગે થઈ જાય છે અને ઓપ્શનમાં દાખલો પૂછાયેલો હોય ને એટલે કે એમસીક્યુમાં પૂછાયેલો ઓપ્શન પૂછાતો છે આ દાખલો, તો અહીંયા sin alpha વાળો ઓપ્શન હોય છે. એટલા માટે ખાસ કાળજી રાખો, આલ્ફા અચળ છે એટલે cos alpha આખો બહાર આવી જશે એટલે ખાલી x જ આનું સંકલન આવશે. એટલે આ દાખલો તમારો થયો. બહુ વાર પૂછાય છે, બહુ ધ્યાનથી કરવા જેવો દાખલો છે, પણ એંગલને ધ્યાનમાં રાખીને કરવાનું છે. એંગલ તમારા સરખા હોય તો જ તમે ગુણાકાર ભાગાકારમાં એને દૂર કરવા હોય તો કરી શકો એમ થાય છે. એટલા માટે ચાલો 14મો દાખલો કરીએ. cos x minus sin x છેદમાં 1 plus sin 2x. એંગલ અલગ અલગ આવી ગયા એટલે બધા દાખલા કેવા છે? એંગલ અલગ આવે તેવા એટલે આપણે એંગલને સરખો કરવાનો પ્રયત્ન કરીએ તેવા દાખલા થયા તમારા. એવું કેવા છે? cos x minus sin x ઉપર કોઈ પ્રોબ્લેમ આવે તેવું દેખાતું નથી હાલ તો, પણ છેદને કારણે પ્રોબ્લેમ થાય છે. હવે છેદને કારણે પ્રોબ્લેમ થાય તો છેદ ઉપર અરેન્જ થાય તેવું તો મને નથી દેખાતું. cos વર્ગ minus sin વર્ગ હોતે તો મેં cos 2x લખતે, પણ તેનાથી પછી sin 2x ને cos 2x સમજવામાં મેળ નહીં પડતે. કઈ ઉપર એક પદ ને નીચે બે પદ હોય તો સેપરેટ નહીં કરાય. 1 plus cos 2x હોય તો હું ડોન વાપરતે ખરી, પણ અહીંયા તેવું પણ નથી. તો તમે પ્રતિવિધેય વાળા પણ તે ચેપ્ટર યાદ કરો. 1 plus cos ને 1 minus cos આવે તો ડોન યુઝ કરવાનું. 1 plus sin ને 1 minus sin આવે તો તમારે એને પૂર્ણ વર્ગ બનાવી દેવાનું. યાદ આવે કઈ કેવું? એટલે આને પૂર્ણ વર્ગ બનાવી દેવાનું. એટલે પૂર્ણ વર્ગ બનાવીશ તો શું થશે? cos x અરે પર માઈનસ છે, cos x minus sin x, એકની જગ્યા પર cos સ્ક્વેર x plus sin સ્ક્વેર x અને sin 2x છે તે લખાશે 2 sin x cos x. એંગલ પણ બધો અંશ અને છેદમાં સરખો થઈ ગયો ને એ થવું જ જરૂરી હતું. એટલે ઉપર આવશે cos x minus sin x અને નીચે આવશે આ મધ્યમ પદ બની ગયું
બરાબર. મધ્યમ પદ તરીકે હું આને અહીંયા લખી દઉં 2 sin x cos x ને અહીંયા cos સ્ક્વેર કરી નાખો. સોરી, cos પર આગળ છે એટલે પાછળ sin સ્ક્વેર. તો cos x sin x આખાનો વર્ગ થઈ ગયો કે નહીં આવ્યો? આ સ્ટેજ ન લખીને સીધું તમે આ લખી શકો છો જો તમને આ ખબર હોય કે 1 sin 2x એટલે cos sin આખાનો વર્ગ અને 1 sin તો cos sin આખાનો વર્ગ. એંગલ અડધો કરવાનો. પણ જ્યારે પૂર્ણ વર્ગ બનાવો તો 2x હોય તો x કરવાનો, 4x હોય તો 2x કરવાનો. એ ધ્યાનમાં રાખવાનું. આવું કરવાથી કઈ મેળ પડ્યો નહીં? પડ્યો ને. છેદ તો ઉલટીનો રહ્યો તો રહ્યો જ, ઉપરથી વર્ગ આવી ગયો, ગુણાકાર આવી ગયો. એક પ્રોબ્લેમને હટાવી કે બે પ્રોબ્લેમ આવી ગયા. બટ શું થશે અહીંયા? છેદ હવે કોઈ માંથી સિમ્પ્લિફિકેશન થાય એવું નહીં મળે. આની જેમ અહીંયા જેટલું કરું તેટલું. પણ cos x નું વિકલન કોણ આવશે? -sin x ને sin x નું cos x. જો હું આના માટે ધારું બાજુમાં વિકલન કરી શકાય એવું છે તો અમે ધારીને કરું કઈ નહીં. cos x sin x t સપોઝ કરું તો આ -sin x cos x dx dt. આખું મારું dt માં જતું રહે છે. તો આ શું લખાશે? 1/t² ને પેલું આવી ગયું dt માં આવ્યું આખું જ. અને 1/t² નું ઇન્ટિગ્રેશન કોણ છે? -1/t c. એટલે -1/t એટલે કોણ? cos x sin x c. આ 14 દાખલો કમ્પ્લીટ થયો. જો ઝીણું કેવું ઉપયોગમાં આવે તેવું છે આમાં. બરાબર ને? એટલે લોજિક જ બહુ જ અગત્યનો થાય છે આમાં. 15મો દાખલો. જો મને યાદ રહ્યું, પાછું ભૂલી જાય. tan cube 2x ને sec 2x ગુણાકાર આવ્યો. શું કરીએ? ગુણાકાર આવે ત્યારે કાઉન્સ છોડવા તો કાઉન્સ છોડે તો મળે ને બંને એક એક પદ. તો ધારવાવાળી પદ્ધતિ કરવા આપણે. ધારવા માટે મારી પાસે બે ફંક્શન છે, tan અને sec. tan ના માટે ધારજો તેનું વિકલન બાજુમાં આવવું જોઈએ. એટલે tan x બરાબર t. tan એંગલ તો સરખો જ છે એટલે વાંધો નથી. sin cos માં કન્વર્ટ કરવું ને મેળ પડતો તેવું પણ વિચારી શકાય. હા, sin cube by cos cube ને 1/cos એટલે છેદમાં તમારી પાસે cos ની 4 ઘાત આવી જાય. cos ની 4 ઘાત ઉપર sin cube વાર લાગે, એમાં પણ લાંબુ થાય. એટલે tan ના માટે સપોઝ કરો તો બાજુમાં sec એનું વિકલન tan નું વિકલન sec વર્ગ. અહીંયા એકલો sec છે એટલે એકલો sec છે અત્યારે મેળ નહીં પડે. sec 2x માટે વિચારો તો sec 2x માટે વિચારવા જાઉં તો sec x tan x. sec x tan x માં અહીંયા મારી પાસે એક tan છે પણ sec નથી. તો હવે શું કરીએ તો કઈ પહેલા તો આને તો મેં આટલું લખી શકું કે જેથી થોડોક sec જન્મી શકે. tan cube માંથી એક tan છૂટા પાડ્યા. બીજી મેથડથી પણ વિચારી શકાય ને, એવું કઈ નહીં. મને તો અત્યારે જે ધ્યાનમાં આવે તેવું કરી નાખું છું. એવું કઈ નહીં. તો sec tan મારી પાસે અરેન્જ થઈ જાય છે. જો sec tan. sec ના માટે સપોઝ કરું તો sec tan મને જોઈએ ને, તો sec tan માં મારી પાસે sec છે, tan નથી, તો મને એક લઈ લીધા. પણ એના માટે હું સપોઝ કરીશ તો બાકીની આખી રકમ મને tan અરે sec ના માટે સપોઝ કરું તો તેનું વિકલન બાજુમાં આવવું જોઈએ. બાકીની આખી રકમ જેના માટે મેં ધાર્યું તેનામાં જ હોવી જોઈએ. એટલે આ તો મારું વિકલનમાં સેટ થવાનું. કોના માટે ધારું તો sec ના માટે ધારું તો sec tan વિકલનમાં જશે. આ રકમ મને sec માં જોઈએ એટલે tan સ્ક્વેર ની જગ્યા પર શું લખું? એમ પણ tan સ્ક્વેર નું મારી પાસે વિકલન થતું છે, સંકલન થતું છે જ નથી મળે. એટલે sec વર્ગ 2x - 1. tan સ્ક્વેર નું નિત્યસમ યુઝ કર્યું sec માં કન્વર્ટ કરવા માટે. ને આ શું રહ્યું? sec 2x tan 2x dx. અને હવે હું ધારું sec 2x = t. તો આવશે વિકલન sec 2x tan 2x dx = dt. એટલે આવશે t² અરે t² - 1. sec 2x માટે t સપોઝ કરો છે એટલે t² - 1 ને આખું આવી ગયું. તે શું આવ્યું? અહીંયા મેં એક વસ્તુ તો ભૂલી ગઈ. sec 2x tan 2x * 2 આવશે ને, એટલે આ શું લખાશે? dt/2. sec 2x tan 2x ને 2x નું પાછું 2 આવશે ને, એટલે અહીંયા * 2 આવશે. જરાક વ્યવસ્થિત લખી નાખું. sec 2x
tan 2x into 2 dx equal to dt એટલે dt by 2 મારે કરવા પડશે 1 by 2 t cube by 3 minus t એટલે 1 by 6t એટલે sec cube 2x minus 1 by 2 sec 2x plus c કેમ કે t બરાબર sec છે એટલે sec cube 2x minus 1 by 2 sec 2x plus c જરા ધ્યાન રાખવા પડે તેવો દાખલો છે હા એમાં કે એક છૂટું પાડવાનું છે કેમ છૂટું પાડવાનું તો કે tan માટે સપોઝ કરું તો એનું વિકલન sec વર્ગ બાજુમાં sec નથી થતું sec માટે કરું તો sec into tan થાય sec into tan થાય તો sec into tan અરેન્જ કરવા માટે આમાંથી એક tan લઈ લીધો એક tan લઈ લીધો અને વર્ગમાં આવી ગયું વર્ગમાં આવે તો જેને મેં sec ના માટે સપોઝ કરું એટલે બાકી આખી રકમ મારી sec માં હોવી જોઈએ એટલે tan વર્ગને sec માં કન્વર્ટ કરી આટલું બધું વિચારવું પડે એવું છે હા એટલે દરેક દાખલામાં લાંબુ આવી રીતે વિચારવા પડે કે આમ સપોઝ કરીને દાખલો કમ્પ્લીટ કરવાનો છે રીતે એટલે જરાક મગજને એકદમ શાર્પ રાખીને જ કામ કરવું પડે હા દાખલામાં ચાલો 16 એક દાખલો કરી મૂક્યા 10 raised to 4 એ 10 raised to 4 વાળા 10 raised to 5 માં પણ પૂછાય cot raised to 4 cot raised to 5 10 raised to cot raised to 6 એ ઘાત તમારી 10 કે cot ની બે માંથી ગમે તે આવી શકે મેથડ અત્યારે બનાવવું તે જ દરેકમાં એટલે હું તમને એક્સ્ટ્રા દાખલા આપીશ ચિંતા નહીં કરતા આ પણ બહુ અગત્યનો દાખલો ગુણાકાર છે 10 10 10 10 ચાર વખત બરાબર દૂર કરવાનો ગુણાકાર નહીં ચાલે કોઈ ફરક નહીં પડે અત્યારે મારાથી આમાંથી હું tan સ્ક્વેર હોય તો એને sec વર્ગ લખી શકું આગલા આમાં કર્યું તેમ જ એટલે જ્યારે tan ની ઘાત અહીંયા 4 5 6 7 ગમે તે આવેલી હોય મારે એમાંથી સ્ક્વેર છૂટો પાડી નાખવાનો બરાબર એટલે અહીંયા આવશે tan સ્ક્વેર x dx ઓકે હવે તો કે એક tan સ્ક્વેર m ના m અને અહીંયા sec વર્ગ x minus 1 ક્લિયર થશે એક tan વર્ગની જગ્યા પર sec વર્ગ minus 1 અહીંયા ચાર ઘાત છે એટલે બંને વચ્ચે બે આવ્યા એટલે પણ 5 કેવો હોય તો પેલું 5 હોય તો 3 ને 2 થશે ને એટલે જ્યાં બે ઘાત આવે ત્યાં હું sec વર્ગ minus 1 લખીશ બાકીનું tan m નું m હવે હું કાઉન્સ છોડું તો tan વર્ગ sec વર્ગ dx minus કેમ આવું કર્યું તો કે tan વર્ગનું મને ઇન્ટિગ્રેશન મળશે sec વર્ગ minus 1 એટલે tan x minus x આવી જશે આનું શું તો કે આમાં તમે વિચારો તો કે tan x જે છે તો tan x નું વિકલન કોણ આવે sec વર્ગ આવી જાય કે નહીં એટલે આ મારા માટે fx છે તો આવ્યા f' x બને કે નહીં આ એટલે આવ્યું આમાં આટલું વર્ગ નહીં f' x બાજુ આવી ગયું તો આજુનું બાજુમાં વિકલન આમાં આજુનું બાજુમાં વિકલન સેટ થાય જ તમે cot વાળા દાખલો છે તો cosec વર્ગ તો cosec વર્ગ મારી બાજુમાં આવી જ જવાનું છે એટલે આજુનું બાજુમાં વિકલન આવી જ જાય એટલે tan x નું વિકલન બાજુમાં આવી ગયું એટલે આનું ઇન્ટિગ્રેશન શું થશે tan cube x by 3 ઘાત એક વધી જાય છે 2 છે તેને 3 થઈ કયું સૂત્ર ઉપયોગમાં લીધું fx raised to n into f' x આ સૂત્ર ઉપયોગમાં લીધું ઘાત કોણ થશે તો કે 1 વધશે આ સૂત્ર ઉપયોગમાં લીધું છે અને અહીંયા શું તો કે આને લખ્યું sec વર્ગ x આને મેં તમને સૂત્ર તરીકે યાદ રાખવા કહ્યું છે દાસ્તે લખ્યા નહીં કરવું પડે હા એટલે સૂત્ર તરીકે જ યાદ રાખો કયું સૂત્ર તો કે આનું tan sec વર્ગ x નું tan x આવશે અને આનું x આવશે અને આમાં પેટર્ન પણ ધ્યાન રાખો આ ક્યુબ ઘાત આવીને પછી ઉતરતા ક્રમમાં તમારી ઘાત અયુગ્મ બની જશે tan cube minus tan x plus x plus c જો 3 પછી આ 1 x તો આવવાનો પાછળ ને પ્લસ c આ મારો 16મો દાખલો પતી ગયો હવે 5 ઘાત હોય 6 ઘાત હોય બધી ઘાતમાં મારે સ્ક્વેર છૂટા પાડીને એની જગ્યા પર sec વર્ગ -1 લખવાનું આવે છે બરાબર ધારો કે 10 raised to 5 હોતે તો 10 raised to 5 હોતે તો મેં 10 ક્યુબ કરી દે અને પછી 10 સ્ક્વેર કરી દે આ 10 ક્યુબ ને આ sec વર્ગ -1 બાજુમાં તો sec થઈ જવાનું દર વખતે 10 ક્યુબ sec વર્ગ અને માઈનસ 10 બે વાર દાખલા થાય 10 ક્યુબ તો પાછું 10 સ્ક્વેર into 10 સ્ક્વેર પછી sec વર્ગ પાછું કરવાનું એટલે આમાં બે દાખલા થાય બરાબર એટલે બાજુમાં આ 10 ક્યુબ આવ્યું આમાં તો tan વર્ગ જ આવ્યો એટલે કઈ sec વર્ગ -1 લખી નાખ્યું એટલે પાછું tan ને tan વર્ગ છૂટા પાડી નાખો
હર વખત તમારે 10 વર્ગો છૂટા પાડવાના, ગમે તે ઘાત આવેલી હોય, બરાબર. 3 થી સ્ટાર્ટ કરીને ગમે તે દાખલો કરી શકાય. પછી 10 નું પાછું બાજુમાં વિકર્ણ તમારું સેક વર્ગ આવી જશે, એટલે 10 ની ઘાત એક વધ્યા કરે, જવાબ આખો 10 માં ને x માં આવે. આ તમારો 16મો દાખલો કમ્પ્લીટ થયો. એવા દાખલા આપણે આગળ પણ કરીશું. હવે બાકીના જે 5 છે તો હવે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. અત્યારે આપણે આટલું અહીંયા કમ્પ્લીટ રાખીએ છીએ. ઓકે, બાય.